ભાવનગર શહેરમાં સેન્ટ્રલ સોલ્ટથી આતાભાઈ તરફના રસ્તા પર ફન સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે હાલમાં આ વિસ્તારમાં રોડના કામને કારણે આતાભાઈ ચોક નજીક રસ્તો બંધ છે, જે સ્થાનિકોમાં ચિંતાનું કારણ બની રહ્યું છે। આ વિસ્તારમાં વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને અધૂરા મહિનામાં જન્મેલા બાળકો વસવાટ કરે છે। સ્થાનિકોએ જણાવ્યું છે કે રોડ ખોદી દેવામાં આવ્યા કારણે એમ્બ્યુલન્સ માટે પણ ફરીને રસ્તો લેવા ફરજ પડી રહી છે, જે ગંભીર સ્થિતિમાં જીવ બચાવવાની દ્રષ્ટિએ ખતરનાક બની શકે છે। સાથે જ ફન સ્ટ્રીટના આયોજન દરમિયાન વધતો અવાજ વૃદ્ધો અને બાળકોના આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે। સ્થાનિકોની માંગે છે કે ફન સ્ટ્રીટનું આયોજન જવાહર મેદાનમાં કરવામાં આવે, જેથી રસ્તો ખુલ્લો રહે અને આરોગ્ય અને સલામતીની સમસ્યાઓ ટાળી શકાય। મેહુલભાઈ ત્રિવેદી છે। ગોલ્ડન આર્ટની અંદર અમે લોકો રહીએ છીએ। અમારે આ ખૂબ જ તે ટ્રાફિકમાં આ ફન સ્ટ્રીટ જે થવાની છે એના હિસાબે અમને અડચણરૂપ છે, અને ફ્લેટની અંદર એજેડ વ્યક્તિ બધા રહે છે, નાના નાના બચ્ચાઓ રહે છે, એને બી નોઇઝનો પ્રોબ્લેમ રહેશે। તો આ સરકારને વિનંતી કે આ વિચારીને પગલું ભરે। હું અહીંયા આતાભાઈ ચોકમાં રહું છું, અને અહીંયા જે પ્રોગ્રામ થાય છે એમાં અમને હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે, અને અમે ઉંમરલાયક માણસ છીએ, અને અહીંયા રસ્તાના કામ પણ ચાલે છે, અને હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે છે। અર્જુન કનાડા, આતાભાઈ ચોક। અહીંયા હેપી સ્ટ્રીટ થાય છે, નાના નાના છોકરાઓને બધી રીતના ન્યુસન્સ થાય છે, એટલે આનું કંઈક કરાવવા નમ્ર વિનંતી। અત્યારે બધું આડેન ધડ રોડ ઉપર પડેલું છે, બહુ તકલીફ પડે છે હાલવામાં। એવી નથી ખબર। મારું નામ ઉપેન્દ્ર પ્રવીણચંદ્ર મહેતા। હું અહીંયા આતાભાઈ ચોકમાં જ મારું રેસિડન્સ છે। અત્યારે તમે જુઓ તો વ્હીકલો એટલા પાર્ક કરેલા છે। તમે ફન સ્ટ્રીટ કરશો, ઓલરેડી સેન્ટ્રલ સોલ્ટથી આતાભાઈ જવા માટે 2 ગલી જ તે ખાલી, એક અવેડાવાળી ગલીમાં જાઓ એટલે ત્યાંય રોડ બંધ છે, એક હવેલીવાળી ગલીમાં જાઓ ત્યાં પણ ખોદેલો રોડ છે, વ્હીકલ માંડ જાય છે। એમાં જો તમે આ ફન સ્ટ્રીટ કરશો તો કયા સંજોગોમાં આ એરિયાવાળા રહેવાવાળા કઈ બાજુથી જશે, અથવા તો જેને હવેલી બાજુ જવું હશે કે અવેડાવાળી ગલીમાં જવું હશે તો એ લોકો કઈ રીતે, અને કોઈ એમ્બ્યુલન્સ કઈ લાવવી હશે તો કઈ રીતે આવી શકશે? વૃદ્ધો અહીંયા રહે છે, વડીલો રહે છે, તો એ બધાનું વિચારી અને તમે અહીંયા ફન સ્ટ્રીટ રાખો, અમને કોઈ વાંધો નથી। જો આતાભાઈ રૂપાણી રોડ કે આતાભાઈ સહકારિયાતવાળો રોડ અથવા તો આતાભાઈથી સંસ્કાર મંડળનો રોડ ચાલુ હોય ને તમે રાખો ને તો મને કોઈ વાંધો, પર્સનલી મને નથી વાંધો, પણ વડીલોનો વિચારીને તમે ફન સ્ટ્રીટ અહીંયા રાખો। આ આપણે આતાભાઈ ચોક છે, અને ગોલ્ડન આર્ક ફ્લેટમાં અમે લોકો રહીએ છીએ, અને ગોલ્ડન આર્ક ફ્લેટની આજુબાજુના વિસ્તારવાળા બધા અમે સાથે ભેગા થયા છીએ। એટલે અહીંયા ફન સ્ટ્રીટ થવાની છે 2-3 દિવસમાં, એવું અત્યારે આયોજન થઈ રહેલું છે એવું અમને દેખાય છે। એને લીધે એંગલો, ચેનલો, સ્ટેજ બધું મૂકેલું છે, જે અમારા ગોલ્ડન આર્ક અને આજુબાજુના દરેક વિસ્તારને માટે ન્યુસન્સરૂપ, અડચણરૂપ છે। કારણ કે એને લીધે અહીંયા અમારે સિનિયર સિટીઝનો બધા રહીએ છે, એ બધાને નોઇસનું ખૂબ પોલ્યુશન થશે, અમારા વાહનોને આવવા જવા માટે ખૂબ તકલીફ થશે। અને હજી આતાભાઈ ચોકમાં તો રોડ રસ્તાનું કામ ચાલુ છે, ત્યાંય બધા રસ્તાઓ બંધ છે, એ બધા સ્કૂટર પાર્કિંગ, ગાડી પાર્કિંગના અત્યારે પણ ઇસ્યુ ઊભા થયેલા છે। એમાં જો આ ફન સ્ટ્રીટ થશે તો અમને બધા રહેવાસીઓને ખૂબ અડચણરૂપ થશે। એટલે સરકારને વિનંતી છે કે આ કાર્યક્રમ અહીંયા મુલતવી રાખે અથવા અહીંયા ન કરે। મારું નામ દેવેન દવે છે।
અને ગોલ્ડન ફ્લેટમાં હું લગભગ 99થી રહું છું. અત્યારે આ જે ફન સ્ટ્રીટ થવા જઈ રહી છે એમાં એટલી બધી અડચણ ઊભી. એક તો આતાભાઈ ચોકમાં કેટલા વખતથી અહીંયા રસ્તા બ્લોક છે. આ ગાડીઓ તમે જુઓ છો, એમાં ફ્લેટમાંથી અમે ગાડી બી કાઢી શકતા નથી. ફ્લેટમાં અત્યારે એક 5 મહિનાનું બાળક અને એક વહેલું અવતરેલું 3 મહિનાનું બાળક છે, જેમને લગભગ 4 વખત ડૉક્ટરની ત્યાં જવું પડ્યું. અને દીપકભાઈ દવેને ત્યાં એમના મધર 94 યર્સના છે. ઉપર રાજુભાઈ વોરા છે, અમારી ડાયાલિસિસ ઉપર છે, એને પ્રોબ્લેમ છે. દિવસમાં અઠવાડિયામાં 3 વાર જવું પડે છે. તો આ બધી તકલીફોનો સામનો અમે કરીએ છીએ. તો અત્યારે આ રસ્તા બ્લોક છે, તો આટલું બધું કરવાનું કારણ કંઈ સમજાતું નથી. 15 દિવસ પછી કે મહિના પછી કરી શકો, અથવા થોડું આગળ લઈ જઈ શકો, અથવા તમે ગધેડિયામાં કે ગુલિસ્તામાં કરી શકો.